હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? હાલો, લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન સુધી પહોંચ્યા હતા એ ડિસ્કશનને થોડીક હવે આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ આપણે મુક્ત પતન ગતિનો બહુ અગત્યનો ભાગ છે જેના સૂત્ર ભણ્યા હતા. મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે, પછી એ વસ્તુ ભણ્યા હતા કે નીચેથી ઉપર તરફની જે ગતિ છે એ જ ઉપરથી નીચે તરફની ગતિ છે. એ આખો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. એ આખો આવડતો હશે તો જ આજના સેશનમાં બહુ સરસ રીતે તમને સમજાશે, બાકી થોડાક પ્રોબ્લેમ થવાની શક્યતા છે. ચાલો, તો આજના સેશનમાં ખૂબ જ અગત્યનું, અને મેં તમને હોમવર્કમાં એક ઉદાહરણ તમને આપેલું હતું તો એ આપણે હવે આજના સેશનમાં કરીએ. ચાલો, ઉદાહરણ નંબર છે 1 મિનિટ, યસ 3.4. ઉદાહરણ નંબર 3.4 આપની સ્ક્રીન સમક્ષ રજૂ થશે હમણાં. ચાલો જોજો. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. આવો પ્રશ્ન તમને કીધેલો છે. ચાલો વ્યવસ્થિત સાંભળજો. એક બહુમાળી મકાનની ટોચ પરથી, એક બહુમાળી મકાન છે એની ટોચ ઉપર આપણે કેમ કે અગાસી પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની તરફ 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે, સાંભળજો બરોબર રીતે, દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તેની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર છે. એટલે આનો મતલબ શું થયો બચાવ? આનો મિનિંગ એવો થયો કે એ બહુમાળી મકાનની જે ટોચ એટલે કે જમીન અને ટોચ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 25 મીટર છે. સિમ્પલ છે. ચાલો, પહેલો પ્રશ્ન એ છે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. આ પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. બીજું, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. રેડી? અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. અને આ જ વાક્યને બીજી રીતે સારી રીતે પણ કહી શકાય. અને આમ પણ તમે કહી શકો કે દડાનો કુલ ઉડ્ડયન સમય કેટલો થશે, દડો કેટલી સેકન્ડ માટે હવામાં રહેશે. રેડી? અથવા એમ પણ કહી શકો કે દડો ક્યારે જમીન સાથે અથડાશે, જમીન સાથે ક્યારે અથડાશે. રેડી? આવી તમને વાત કરેલી છે. તો આખી ફિગર હું તમારી સામે રિપ્રેઝન્ટ કરું છું, જોજો બરોબર રીતે. ચાલો, તો તમને કંઈક આવું કીધેલું છે. આ આખો સમ છે, ખૂબ જ સારો સમ છે અને બે મેથડથી આપણે કરીશું. એટલે ખાસ આ સમમાં તમે ધ્યાન રાખજો, વ્યવસ્થિત રીતે જોજો તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ 3.4. રેડી? ચાલો, હવે અહીંયા આપણે મકાન લઈ લઈએ, બહુમાળી મકાન લઈ લઈએ. આ એની સરફેસ લઈ લઈએ આપણે. રેડી? ચાલો, આની હાઈટ તમને દીધેલી છે h, આપણે કહી દઈએ. આ h ની કિંમત છે 25 કીધેલી છે આપણને. રેડી? તેમ છતાં એકવાર આપણે જોઈ લઈએ. યસ, 25 મીટર છે. હમણાં લખી નાખીએ. ચલો, અહીંયા એક વ્યક્તિ ઊભો છે. ચાલો, આ વ્યક્તિ આ બોલને ઉપર તરફ શિરોલંબ ઉર્ધ્વ દિશા એટલે ઉપર તરફ ફેંકે છે. ડન? ઉપર તરફ ફેંકે છે. અને કેટલી સ્પીડથી ફેંકે છે એવું તમને કીધેલું છે કે 20 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. ચાલો, એટલે કે 20 મીટર પર સેકન્ડની ઝડપથી એને ઉપરની તરફ ફેંકે છે. ચાલો, તો જે મહત્વનો મુદ્દો છે એ તમારી સામે હું રિપ્રેઝન્ટ કરું છું. ઉપરની તરફ 20 મીટર પર સેકન્ડ, તો એ ડેટા આપણે અહીંયા એડ કરી દઈએ. એને પ્રારંભિક વેગ કહી દઈએ 20 મીટર પર સેકન્ડ અને આ h કેટલા છે? 25 મીટર. ચાલો, તો પ્રશ્ન એવો છે કે સૌથી પહેલો પ્રશ્ન તમને એવો પૂછેલો છે. બીજી વસ્તુ, g ની કિંમત તમારે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાની છે. રેડી? ચાલો, તો પહેલો પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. સિમ્પલ છે. તમે અહીંથી થ્રો કરશો આને ઉપર તરફ એટલે આની વર્કિંગ કેમ થાય તમને ખબર છે. અહીંથી ઉપર તરફ જશે, વળી પાછો ત્યાંથી નીચે તરફ આવશે. બરોબર ને? એટલે આવું થશે કે નહીં વિચારો તો. અહીંથી તમે ઉપર તરફ થ્રો કરેલું, ઉપર જતા 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 વેગ ઘટતા વેગ 0, વળી પાછો વેગ વધતા વળી પાછો નીચે થશે. સિમ્પલ, કોમન સેન્સ છે. પણ હવે એ આખી એક જ ડાયમેન્શનમાં થશે. એટલે હું
તમને સમજાય એના માટે હું આવી રીતે આની ગતિ રિપ્રેઝન્ટ કરું છું. અહીંથી આ ઘા થયો, ચાલો આ મહત્તમ ટોચ ઉપર પહોંચ્યો, પછી એને હું આ રીતના દેખાડું છું. રેડી? ચાલો મને પણ ખબર છે એકચ્યુઅલમાં કે એની ગતિ કેમ થતી હશે, આમ થતી હશે, પણ હું અત્યારે તમને સમજાય કે અહીંથી ઉપર ગયો અને પછી ત્યાંથી નીચે આવ્યો એટલે આ થોડુંક મેં તમને જુદું દેખાડેલું છે. ડન? ચાલો તો હવે પ્રશ્ન એ છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. બરોબર, તમને એવું નથી કીધું કે એ જે તમારે ઊંચાઈ મેળવવાની છે એ ઊંચાઈ ક્યાંથી મેળવવાની છે, બરોબર ને? એટલે આપણે જે ઊંચાઈ લેશું એ ગ્રાઉન્ડથી ઊંચાઈ લેશું. રેડી? એટલે કે ગ્રાઉન્ડથી આ દડો કેટલી ઊંચાઈએ જાય છે નથી ખબર. સપોઝ કે અહીંથી આ કેટલું ડિસ્ટન્સ અપ જાય છે, તો કે અહીંથી આ ડિસ્ટન્સ જાય છે x જેટલું અંતર ઉપર જાય છે. તો ગ્રાઉન્ડથી ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? h પ્લસ x. સિમ્પલ છે. કેટલું થાય? x પ્લસ x. હવે h ની કિંમત તમને ખબર છે 25 છે. તો હવે ખાલી તમારે x મેળવવાનું છે. તો સાહેબ યાદ કરો, કોઈ એક દડાને v0 જેટલી સ્પીડથી ઉપર તરફ થ્રો કરવામાં આવે તો એને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે સાહેબ? યાદ કરો, યાદ કરો. ઓલરેડી આપણે ડિસ્કશન કરેલી છે. પ્રવેગ કઈ બાજુ હશે? તો કે પ્રવેગ નીચેની તરફ. અને કેટલો હશે? તો કે g હશે. હા કે ના? યાદ કરો. ચાલો, બધી વસ્તુ તમને શીખવાડેલી છે, બધી વસ્તુ કરાવેલી છે. સાહેબ આ વસ્તુ તમને લાઈટ થવી જોઈએ કે અહીંથી આ જે ઊંચાઈ પ્રાપ્ત કરે, આ જે x છે, બરોબર. હવે એમાં આપણે ભણ્યા હતા વ્યક્તિ અહીં નીચે ઊભો છે, અહીંથી કેટલું ઊંચો જાય, તો શું ફેર પડે? તમારે તો આ x જ ફાઇન કરવો છે ને. તો x ક્યાંથી છે? વ્યક્તિ ઊભો છે ત્યાંથી જ આ ડિસ્ટન્સ છે, તો આ x કેમ મળે? v0 તમારા આગળ વેલ્યુ છે, ફોર્મ્યુલા યાદ કરો. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ યાદ કરો, v0²/2g. તો એ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવું પડશે. ચાલો ધ્યાન રાખજો. તો એ આપણે એપ્લાય કરીએ એટલે પહેલી મેથડ નંબર 1. મેથડ નંબર 1. ઓકે, એટલે કે પહેલી રીતથી આપણે સમ અત્યારે કરીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ. ધારો કે દડો ટોચથી x જેટલી ઊંચાઈ મેળવે છે. ટોચથી x જેટલી ઊંચાઈ ધારો કે દડો મેળવે છે. ઓકે, ચાલો 1 મિનિટ. ચાલો, x જેટલી ઊંચાઈ મેળવે છે. હવે આ x ની કિંમત શું થશે? તો હવે x = ફોર્મ્યુલા v0²/2g. v0 ની કિંમત છે 20 નો વર્ગ/2, g ની કિંમત છે 10. ચાલો 20 નો વર્ગ થશે 400/20 એટલે થશે 20 મીટર. રેડી? તો દડાએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી છે? 20 મીટર ટોચથી. તો હવે કોઈ જમીનથી પૂછે તો જમીનથી દડાએ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે કેમ કરશું? ચાલો સિમ્પલ. જમીનથી દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, ચાલો તો એને આપણે h max વડે રિપ્રેઝન્ટ કરીએ. h max = કેટલું? તો કે h પ્લસ x. h ની કિંમત છે 25 અને x છે 20 એટલે થશે 45 મીટર. ડન? ચાલો તો હવે બીજી વસ્તુ, બીજો પ્રશ્ન બહુ અગત્યનો છે. બીજા પ્રશ્નમાં એવું કીધું છે કે દડો જમીનને, બીજા પ્રશ્નમાં એવું કીધું છે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. એટલે સિમ્પલ વસ્તુ છે, કારણ કે તમે અહીંથી એને ઘા કરશો પછી આપણે કેચ નથી કરવાનો, બરોબર. અહીંથી એમ ઘા કરી દો. રેડી? અહીંથી આપણે કોઈ વસ્તુ સપોઝ એક આ હું લઈ લઉં, તમને દેખાડું. અહીંથી આપણે આને ઘા કરી દઈએ. રેડી? અહીંથી આપણે આમ ઘા કરીએ, પછી આમ કેચ નથી કરવાનું, આમ નથી કરવાનું, અહીંથી આમ ઘા કરીને મૂકી દેવાનું. તો આ જમીનને અથડાણો એની પહેલા એને કેટલો સમય લાગશે, આવો પ્રશ્ન તમને પૂછેલો છે. વોટ ઇટ? તો વિચારો કેટલો સમય તમારે લેવો પડશે. સૌથી પહેલા તમે આવી રીતે મારા મત મુજબ વિચારતા હોવા જોઈએ કે અહીંથી અહીંયા જવા માટે લાગતો સમય
રેડી? પહેલા અહીંથી અહીંયા જવા માટે લાગતો સમય ઈ ગોતી લઈએ અને પછી ઉપરથી નીચે પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય ઈ ગોતી લઈએ. મતલબ કે તમે આ ગતિને બે ભાગમાં વિભાજિત કરી દેશો. સિમ્પલ છે. કઈ રીતે કરાય ચાલો. તમારા મત મુજબ શું થવું જોઈએ? તો કે સર અહીંથી અહીંયા જવા માટે કેટલો સમય લાગે અમને આવડે છે v0/g. યાદ કરો. યાદ છે કે નથી યાદ? હે કે અહીંથી અહીંયા ટોપમોસ્ટ પોઈન્ટ ઉપર જવા માટે કેટલો સમય લાગે? તો કે v0/g. ચાલો તો અહીંયા સુધી મળી ગઈ. એટલે અહીંથી આ એટલે કે આપણે પોઈન્ટ જ આપી દઈએ. આ પોઈન્ટને એ પોઈન્ટ કહું, એ થી બી અને બી થી સી. એટલે એ બી ભાગ માટેની ચર્ચા કરો, પછી બીસી ભાગ માટેની ચર્ચા કરો. આ જગ્યાએ તો વેગ કેટલો થશે? દડાનો વેગ 0. રેડી? દડાનો વેગ કેટલો થશે? અહીંયા 0 જ થવાનો છે, તમને ખ્યાલ છે. તો તમે કઈ રીતે વિચારશો? તો કે તમારું લોજિક જે ચાલશે એ લોજિક એવું ચાલશે કે સર એ પોઈન્ટ થી બી પોઈન્ટ જવા માટે લાગતો સમય ગોતી લે અને બી પોઈન્ટ થી સી પોઈન્ટ જવા માટે લાગતો સમય ગોતી લે, એટલે આપણને કુલ સમય મળી જાય. યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. કઈ રીતે કરશું? ચાલો હવે આ પ્રશ્ન તમારી સામે પાછો રજૂ છે કે આપણે કઈ રીતના ફાઇન્ડ કરી શકશું કે કેટલું થાય. ચાલો તો પહેલા TAB. તો TAB આપણને ખબર છે કે TAB કેટલો થશે એ આપણને ખ્યાલ છે. v0/g. v0 ની કિંમત ખબર છે 20 મીટર પર સેકન્ડ. g તમને ખ્યાલ છે. અને આ તો જોતા વેત જ તમને ખબર પડી જવી જોઈએ બચ્ચાઓ કે 2 સેકન્ડ થાય. મેં તમને આ વસ્તુ ઓલરેડી શીખવાડેલી હતી. રેડી? ચાલો તો પહેલા TAB મળી જશે. હવે TBC ની કિંમત. TBC ની કિંમત કેમ મળશે? ચાલો વિચારીએ. પહેલા આપણે TAB તો ગોતી લઈએ. ચાલો A થી B પહોંચવા માટે લાગતો સમય એને હું દર્શાવું છું TAB. TAB કેટલો થશે? તો કે થશે v0/g. v0 ની કિંમત કેટલી છે? તો કે 20. g ની કિંમત છે 10. ચાલો એટલે 2 સેકન્ડ. કામ પૂરું. એટલે તમને TAB મળી ગયો. ઇટ્સ વેરી સિમ્પલ. ચાલો TAB તમને મળી ગયા છે. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે TBC. કેવી રીતે TBC ફાઇન્ડ કરશું? વિચારો. મતલબ હવે BC ભાગ એટલે કે આ જગ્યાએથી આ જગ્યાએ આવવા માટે, B થી C આવવા માટે કેટલો સમય લાગશે? વિચારો. કઈ રીતે તમે વિચારશો? તો હવે એનો મતલબ તમારે હવે ખાલી BC ભાગ ઉપર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો તમારે સમય જોઈએ છે ને, તો સમયવાળા પહેલા સૂત્રો વિચારો. સમયવાળા સૂત્ર ક્યાં ક્યાં છે કે જેમાં સમય આવતો હોય? એટલે સૌ પ્રથમ તમે મને કહેશો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. યુ આર રાઈટ. પણ એમાં તમારી પાસે પ્રારંભિક વેગ હોવો જોઈએ. ચાલો વિચારો તો પ્રારંભિક વેગ છે? તમે કહેશો કે હા સર પ્રારંભિક વેગ છે 20. પણ બચ્ચાઓ આપણે BC ભાગ માટે ચર્ચા કરી છે. તો BC ભાગ માટે પ્રારંભિક વેગ B પોઈન્ટ પરનો પ્રારંભિક વેગ થાય સાહેબ. ખાસ આ વસ્તુ મગજમાં રાખજો. તમે એ ગતિના બે ભાગ પાડી નાખ્યા છે. ટોટલ તમારી ગતિ આવી છે A થી C સુધીની ગતિ છે, એને તમે બે ભાગ પાડી નાખ્યા છે, A થી B અને B થી C. એટલે તમારે હવે BC પાર્ટની તમારે ચર્ચા કરવાની છે. એટલે કે તમે BC ભાગ માટે ચર્ચા કરી રહ્યા છો. તો જે B પોઈન્ટ પાસે જે વેગ થાય એ તમારી ગતિ, કઈ ગતિ? BC ભાગની ગતિનો પ્રારંભિક વેગ થાય. સિમ્પલ છે. કારણ કે શરૂઆત તમે B થી C એટલે કે BC પાર્ટની તમે ચર્ચા કરી રહ્યા છો. તેમાં પ્રારંભિક સ્થાન કયું થયું? તો કે B. એટલે B પાસે જે વેગ થાય એ તમારો પ્રારંભિક વેગ થાય. કોમન સેન્સની વાત છે સાહેબ. તો B પાસે પ્રારંભિક વેગ કેટલો થાય? યસ, તો કે 0 થાય. એનો મતલબ કે તમને પ્રારંભિક વેગ ખબર પડી ગયો છે. હું ખાલી BC ની ચર્ચા કરું છું. પ્રારંભિક વેગ ખબર છે, સમય તમારે જોઈએ છે, પ્રવેગ તમને ખબર છે, અંતિમ વેગ ખબર છે. અંતિમ વેગ એટલે કે C પોઈન્ટ પાસે વેગ કેટલો છે ખબર છે? તો કે ના, નથી ખ્યાલ. C પોઈન્ટ પાસે વેગ કેટલો થશે એ તમને ખબર જ નથી સાહેબ. તો હવે C પોઈન્ટ પાસે વેગ કેટલો છે એ ખ્યાલ નથી તો કેવી રીતે કરશું? વિચારો. મતલબ કે અંતિમ વેગ નથી. તો અહીંથી જ તમારો સ્કોપ ઊભો થઈ જાય. અંતિમ વેગ વગરનું સૂત્ર. અંતિમ વેગ જેમાં પ્રેઝન્ટ નો હોય સૂત્ર કયું છે? યાદ કરો, યાદ કરો, યાદ કરો, યાદ કરો, યાદ કરો.
યસ એ ફોર્મ્યુલા છે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો ત્યાંથી તમને ટી મળી જાય કે ન મળી જાય? પ્રારંભિક વેગ છે, કાપેલું અંતર છે એટલે કે b થી c. તો આ કાપેલું અંતર ખબર જ છે ને, હમણાં કોઈ તું 45 આવ્યું, મતલબ કાપેલું અંતર પણ છે તમારી પાસે એટલે ડેલ્ટા x છે. પ્રારંભિક વેગ છે, તો તમારે માત્ર ને માત્ર હવે સમય ગોતવાનો છે. વેરી ઇઝી ટુ ફાઇન્ડ આઉટ. તો હવે આપણે બીસી ભાગની ચર્ચા કરીએ. સમજી ગયા ને વ્યવસ્થિત રીતે? ડન. મેં શું કરેલું છે, માત્ર ને માત્ર એબીસી જે ભાગ હતા એમાંથી એ થી બી અને બી થી સી ભાગની ચર્ચા કરી. તો હવે બી થી સી ભાગ માટે પ્રારંભિક વેગ કયા પોઈન્ટે થાય? બી પોઈન્ટે. બી પોઈન્ટનો પ્રારંભિક વેગ કેટલો છે? યસ, તો બી પોઈન્ટ તો હાઈએસ્ટ જ્યાં એને ઊંચાઈ મેળવેલી છે એ પોઈન્ટ છે, તો એ પોઈન્ટે વેગ 0 જ થાય સાહેબ. સિમ્પલ વાત છે. ડન. ચાલો, તો હવે આપણે બીસી ભાગ માટે ચર્ચા કરીએ. તો એ ડિસ્કશનને હું આગળ વધારું છું, જોજો બરોબર. બીસી ભાગ માટે પ્રારંભિક વેગ શું થશે? બીસી ભાગનો પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0 મીટર પર સેકન્ડ. ચાલો, ડેલ્ટા એક્સ કેટલો થશે? તો કે ડેલ્ટા એક્સ થશે, કેટલું કાપવાનું છે બી થી સી માં? બી થી સી માં કાપવાનું કેટલું છે? યસ, એક્સ પ્લસ એચ એટલે કેટલું? 45. પણ કેવા 45? નીચે તરફ 45 છે એટલે કેવા લેવા પડશે કમ્પલસરી મારે? -45 મીટર પર 45 મીટર માઇનસ. ગોટ ઇટ? ચાલો, પ્રવેગ કેટલો છે? તો કે પ્રવેગ છે -g. સિમ્પલ છે, નીચે તરફ છે એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? આપણે ટી ફાઇન્ડ કરવાનું છે. એટલે ટી ની જગ્યાએ શું મૂકીશું? ટીબીસી. એટલે ટીબીસી ની વેલ્યુ કેટલી થશે એ મારે ફાઇન્ડ કરવાની થશે. ઓકે, ચાલો, કેવી રીતે ફાઇન્ડ કરશું આપણે? કેવી રીતે આપણે મેળવશું? ચાલો, તો ટીબીસી માટે જે આપણે ફોર્મ્યુલા એપ્લાય કર્યું એ જ ફોર્મ્યુલાને હું આગળ વધારું તો શું થશે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. સિમ્પલ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. બધી વેલ્યુ છે તમારી પાસે, એ બધી વેલ્યુ પુટ કરી દો. તો ડેલ્ટા એક્સ ની કિંમત થશે -45, v0 ની કિંમત છે 0 એટલે એ ઉડાડી જ નાખું છું, હાફ ના હાફ. એ ની કિંમત છે -g એટલે -10 અને ટી ની જગ્યાએ મારે મૂકવાના છે TBC નો સ્ક્વેર. ડન. ચાલો, તો શું થશે? પેલા માઇનસ માઇનસ આપણે ઉડાડી નાખીએ. બગડો સામે જાવ તો 45 દુ કેટલા થશે? તો કે 90. 45 દુ કેટલા થશે? તો કે 90. ચાલો, તો 90 ભાગ્યા 10 એટલે 9 થશે. સિમ્પલ છે. TBC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. Therefore TBC ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. આ તમારો આન્સર થશે. TBC ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. ઓકે, રેડી? ચાલો, તો એનો મતલબ કે બી થી સી સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? મળી ગયો છે 3 સેકન્ડ. એ થી બી સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે? 2 સેકન્ડ. તો તમારું કામ પૂરું થઈ ગયું. કે દડાને જમીન પર અથડાય તે પહેલા લાગતો સમય, દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય કેટલો થાય? 2 અને 3 એટલે 5. એટલે જે પ્રશ્ન તમને પૂછેલો છે એ પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ. દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય. દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ TAB પ્લસ TBC ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. રેડી? એટલે પહેલા તમને ભાગ પાડતા આવડવા જરૂરી છે. પહેલી મેથડ તમને ભાગલા પાડો અને રાજ કરો એટલે કે આન્સર લઈ આવો એવું તમને શીખવે છે. રેડી? આ તમારો આખો આન્સર થશે. બીજું એક અગત્યનું સૂત્ર અહીંથી મળી શકે એમ છે, સાથે સાથે લઈ લઈએ. પછી જે આ જવાબ જે આપણે 5 સેકન્ડ લઈ આવ્યા એ જવાબ આવડી માથાકૂટ નહીં પણ 2 કે 3 સ્ટેપમાં થઈ જાય એવું મારે કરવું છે. એ આપણી મેથડ નંબર 2 છે. રેડી? ચાલો, તો એ પણ આપણે કરીએ. જોજો,
પણ એ પહેલા બહુ એક અગત્યની ડિસ્કશન છે કે જે તમને MCQsમાં કામ લાગશે, એટલે આપણે શોર્ટકટ કહી શકીએ. ચાલો જોજો બરોબર રીતે. કોઈ પદાર્થ અહીંયા સ્થિર અવસ્થામાં છે, કેટલી ઊંચાઈએ છે? h ઊંચાઈએ છે, બરોબર. h ઊંચાઈ પદાર્થ રહેલો છે અને કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે, એટલે પ્રારંભિક વેગ એનો 0 છે. તો પ્રશ્ન એવો પૂછે કે ઈ પદાર્થને આ જગ્યાએ પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય? આ સમય ક્યારે છે? t બરાબર 0 સમયે ઈ પદાર્થને આ જગ્યાએ પહોંચતા લાગતો સમય કેટલો થાય? તો પ્રારંભિક વેગ તમને ખબર છે, સિમ્પલ છે. આ જગ્યાએ સમય કેટલો હતો? t બરાબર 0. આ જગ્યાએ સમય કંઈક થયો છે t બરાબર t, અને t ની કિંમત કેટલી છે આપણને ખબર નથી. તમને શું આપેલું છે? h. જો આપણે અહીંયા e જ કર્યું, તો હવે આ t મારે ફાઇન્ડ કરવો છે તો સિમ્પલ છે. કાપેલું અંતર એટલે કે ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². ચાલો, તો ડેલ્ટા x કેટલું અંતર કાપશે? નીચેની તરફ કેટલું? h, એટલે માઇનસ h. v0t કટ થઈ જશે કારણ કે v0 0 છે, સિમ્પલ છે. હાફ એની કિંમત છે -g t². ચાલો, બગડો અહીંયા જાવ તો g અહીંયા આવો એટલે t² ઇઝ ઇક્વલ ટુ 2h ના છેદમાં g. તો t ઇઝ ઇક્વલ ટુ √2h/g. આ ફોર્મ્યુલા યાદ રાખજો, ગમે ત્યારે કામ લાગશે સાહેબ, પણ કન્ડિશન સાથે યાદ હોવું જોઈએ. આ ફોર્મ્યુલા ક્યારે ઉપયોગ કરવાનો છે? કોઈ એક પદાર્થ ઉપર સ્થિર છે તો એ પદાર્થને નીચે પહોંચતા કેટલો સમય લાગે એવો પ્રશ્ન પૂછે તો ડાયરેક્ટ આ ફોર્મ્યુલા તમને યાદ આવવું જોઈએ. t ઇઝ ઇક્વલ ટુ √2h/g. રેડી? પણ હવે એવું પ્રશ્ન પૂછી શકે કે ઉપરથી આ પદાર્થને મૂક્યો તો નીચે આ પદાર્થનો વેગ કેટલો થશે? ઉપર આ પદાર્થને અહીંથી મુક્ત કર્યો, આ પદાર્થ નીચે પહોંચે ત્યારે એનો વેગ કેટલો થશે? કારણ કે અહીંયા પ્રારંભિક વેગ એનો 0 છે, તો અહીંયા અંતિમ વેગ કેટલો થશે? એટલે v ઇઝ ઇક્વલ ટુ કેટલા? v એટલે અંતિમ વેગ. અંતિમ વેગની કિંમત ધારો કે v જેટલી છે, તો v ની કિંમત કેટલી થાય? તો બહુ ઈઝી વસ્તુ થઈ ગઈ. તમારે પ્રારંભિક વેગ છે, તમારી પાસે તો હવે તો સમય પણ છે, પ્રવેગ પણ છે, તો તમે આ અંતિમ વેગ બહુ ઈઝી રીતે ફાઇન્ડ કરી શકો. થાય કે ન થાય? તો ક્યુ ફોર્મ્યુલા મૂકશો? પ્રારંભિક વેગ ખબર છે, પ્રવેગ ખબર છે અને સમય પણ છે. તમારે અંતિમ વેગ જોઈએ છે. જો આમાં ઘણા બધા MCQ એકી સાથે ચાલી રહ્યા છે. આ દાખલો એક જ છે પણ ઘણી બધી વસ્તુ એકી સાથે ચાલી રહી છે. તમને ઘણીવાર ઘણી બધી જગ્યાએ વસ્તુ કામ લાગશે. એટલે આ વસ્તુને ખાસ તમે સિરિયસલી ડિસ્કશન કરજો, એટલે પ્રશ્ન નહીં થાય, બાકી પ્રોબ્લેમ થશે સાહેબ. ચાલો, રેડી? √2h/g. ચાલો હવે જોજો, બાય g. કોણ બાય g? તો તમારે અંતિમ વેગ જોઈએ છે, તો આપણે ક્યુ ફોર્મ્યુલા પુટ કરશું? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો જો સપોઝ આ ન કરવું હોય તમારે, તો તમે v² - v02 વાળું પણ કરી શકો છો. આઈ હેવ નો માઇન્ડ, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. ચાલો, v પ્રારંભિક વેગ 0 છે, એની કિંમત થશે કેટલી? તો કે -g. રેડી? અને √2h/g. ચાલો જોજો, તો માઇનસ નું થોડીક વાર બહાર કાઢી લઉં છું, એટલે -1 આમ, તો g ને આમ લખી શકાય √g × √g, કારણ કે √g × √g એટલે g થઈ જાય. તમને ખ્યાલ છે? રેડી? એટલે √2h/g. તો આ √g એક √g કટ થઈ ગયા, તો v ઇઝ ઇક્વલ ટુ વૈધા -√g into 2h. therefore it is nothing. v is equal to -√2gh. હવે આ માઇનસ શું સૂચવે છે? માઇનસ દિશા સૂચવે છે. તો મૂલ્ય માટે ચર્ચા કરું તો v is equal to √2gh. v is equal to √2gh. તો શું આ નવું ફોર્મ્યુલા છે? નહીં, આ નવું ફોર્મ્યુલા નથી. ઓલરેડી આ ફોર્મ્યુલા તમે ભણી ગયા છો. આ રહ્યું બચ્ચા, જોવો જોઈએ. તમે આ ફોર્મ્યુલા ભણ્યા હતા. આ જગ્યાએથી ઉપર ઘા કરો તો h જેટલું અંતરનું ફોર્મ્યુલા કેટલું થાય? h ઇઝ ઇક્વલ ટુ v0² ના છેદમાં 2g. તો અહીંથી v0 ને કરતા કરી દો જોઈએ. એ જ ફોર્મ્યુલા છે આ. કારણ કે તમને ખબર છે, નીચેથી ઉપર તરફ થ્રો કરો કે ઉપરથી નીચે તરફ થ્રો કરો, બે વસ્તુ સેમ જ છે. નીચેથી તમે ઉપર તરફ ઘા કરો કે ઉપરથી ખાલી મૂકી દો, તો બંને વસ્તુ સેમ છે, બંને મોશન સેમ છે. યુ નો વેરી વેલ. રેડી? તો આ જ ફોર્મ્યુલા છે, કોઈ નવીન ફોર્મ્યુલા નથી. પણ આવું કરી શકાય, જરૂર પડે ત્યારે તમે યુઝ કરી શકો. ચાલો, તો હવે આપણે જે આ બીજો પાર્ટ છે
કયો ભાગ? યસ, બોલ જમીન પર કયા સમય અથડાશે ઈ પાર્ટ છે. ઈ પાર્ટ આપણે એક બીજી અને આના કરતા ખૂબ સરળ એવી મેથડથી આપણે સમજવું છે. ખૂબ સરળ એવી મેથડથી આપણે સમજવું છે. ચાલો તો એના ઉપર થોડીક ડિસ્કશન આગળ વધારીએ, જોજો બરોબર રીતે. તો હવે હું શું કરું છું, આ ઉડાડી નાખું, આ ઉડાડી નાખું, આ ઉડાડી નાખું. આ શોર્ટકટ હતી. આ સમમાં લખવાનું નથી તમારે, બરોબર? આ શોર્ટકટ છે, શોર્ટ મેથડ છે, તમને આ કામ લાગશે. ચાલો હવે મેથડ નંબર 2 ઉપર જઈએ છીએ. ઈ મેથડ નંબર 2 માં તમારે તમારું થોડુંક મને લોજિક દેવું પડશે, તો તમને પરફેક્ટ ખ્યાલ આવશે, બાકી નહીં સમજાય. લોજિક આપવું પડશે તમારે. ચાલો સેકન્ડ મેથડ થી આપણે 5 સેકન્ડ હમણાં પ્રૂવ કરવું છે. ધેટ ઇઝ મેથડ નંબર 2 અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ લોકોની આ મેથડ છે. હવે વિચારો આ મેથડ આખી શું સમજાવવા માંગે છે. જોજો વ્યવસ્થિત રીતે. મને પહેલા આપણે એક ફોર્મ્યુલા લઈએ, બધા જાણે છે એ ફોર્મ્યુલા. ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². આ ફોર્મ્યુલા બધા જાણે છે. All knows about this formula. હવે સાંભળો, આનો મતલબ શું છે? પેલો પ્રશ્ન એ છે. તો આનો મતલબ છે સ્થાનાંતર. સાચા છો? આનો મતલબ છે આ સ્થાનાંતર માટેનો લાગતો સમયગાળો t. આનો મતલબ છે આ સ્થાનાંતર માટે જે પ્રારંભિક સ્થાન હતું, એટલે કે હજી આને થોડુંક ડિટેલમાં હું જાઉં તો આ આવું છે, x - x0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at². ઓકે, ચાલો તો આ v0 નો મતલબ શું છે? x0 પાસે વેગ, એટલે કે પ્રારંભિક સ્થાને વેગ જે હતો એ. આ t નો મતલબ છે સમયગાળો. આટલું સ્થાનાંતર કરવા માટે લાગતો સમયગાળો t, એનો મતલબ છે પ્રવેગ. આ સમયગાળા દરમિયાન જે પ્રવેગ અચળ રહ્યો છે એ પ્રવેગ, અને t નો મતલબ છે પાછો સમયગાળો. રેડી? ચાલો હવે મારો કહેવાનો મતલબ, પેલો પ્રશ્ન તમે સાંભળજો, જોજો બરોબર રીતે. આ આખી જે ગતિ થઈ a થી b, b થી c, આ ગતિ આખી ગતિ લઈ લો તમે. આખી ગતિ એટલે a થી તમે b, પછી b થી c. આખી ગતિ દરમિયાન કોઈ પણ જગ્યાએ શું પ્રવેગ બદલો છે? વિચારો, થોડુંક વિચાર્યો. ચાલો તમને થોડુંક હું ટાઈમ આપું છું, 30 સેકન્ડ તમને આપ્યું. શું પ્રવેગ ક્યાંય બદલો છે? પ્રવેગ ચેન્જ થયો છે? વિચારો, મગજને કષ્ટ આપો. a થી b અને b થી c આખી ગતિ દરમિયાન કોઈ પણ જગ્યાએ શું પ્રવેગ બદલો છે? મગજ હાલવો પડશે, મગજ હાંકવો પડશે, બાકી નહીં મજા આવે. જમાવટ જ ન આવે સાહેબ. તમે એમ કહેશો કે સર ટોપ મોસ્ટ પોઈન્ટ નો બદલે, લાસ્ટ લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ, નો ચેન્જ થાય. અહીંયા નહીં, કોઈ પણ પ્લેસ ઉપર પ્રવેગ બદલો નથી. બહુ સારી વાત છે. મતલબ કે a થી b અને b થી c, આ a b c આખી ગતિમાં કોઈ પણ જગ્યાએ પ્રવેગ બદલો નથી. રેડી? તો એનો મતલબ હું એમ કહી શકું કે a થી b થી c એ આખી અચળ પ્રવેગી ગતિ છે. વિચારો, કહી શકાય કે ન કહી શકાય? a થી b અને b થી c એ આખી કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ છે. કહી શકાય કે નહીં? થોડુંક વિચારો, થોડુંક લોજિક આપો. તો હવે વિચારો, આ આખી અચળ પ્રવેગી ગતિ છે, તો હું એમ કહી શકું ને કે મારે તો કયો સમય જોઈએ છે? a થી c જવા માટેનો સમય જોઈએ છે. તો હું એમ કહું છું કે તમે આ બે ભાગ શું કામ પાડવો છો સાહેબ? મતલબ કે a થી b નું જુદું અને b થી c નું જુદું, શું કામ આ ભાગ પાડવાની જરૂરિયાત છે? તમે આ આખો a b c આખો એક જ ભાગ કન્સિડર કરો.
કરી શકાય કે ન કરી શકાય? ક્યારે કરી શકાય? તો કે જ્યારે પ્રવેગ અચળ તો યસ, તો પ્રવેગ અચળ રહે છે તો આ AB અને BC બે જુદા ભાગ પાડવાની કોઈ જરૂરિયાત જ નથી. તમે આખે આખો એક જ ભાગ કન્સિડર કરો, કાંઈ એક જ ભાગ છે, હે ને? તો આ એક જ ભાગ તમે કન્સિડર કરો તો વિચારો, આ એક જ ભાગમાં સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારો A થયો અને એન્ડિંગ પોઈન્ટ તમારો C થયો. તો હવે તમે વિચારો, આ પ્રમાણે તમને સમય મળે કે ન મળે? થોડુંક વિચારી લ્યો. ચાલો, આ પ્રમાણે તમને સમય મળી જાય કે ન મળી જાય? વિચારો જોઈએ, થોડુંક લોજિક આપો. તમારે ટી જોઈએ છે તો કે હા ટી જોઈએ છે. તમને એમ થશે કે સર તો આ ડેલ્ટા એક્સ શું થશે? વિચારો, પ્રારંભિક અને અંતિમ, પ્રારંભિક સ્થાન આ જગ્યાએ છે, અંતિમ સ્થાન આ જગ્યાએ છે, તો નેટ એને કેટલું આપ્યું? વિચારો, અહીંથી અહીંયા ગયો, વળી પાછો તમારા હાથમાં આવ્યો, વળી પાછો નીચે ગયો, તો નેટ એને કેટલું આપ્યું કહેવાય? થોડુંક વિચારો, અહીંયા તો અહીંથી અહીંયા ગયો, વળી પાછો ઈ જ જગ્યાએ વળી પાછો નીચે ગયો ને, તો નેટ એને કેટલું કહેવાય? સ્ટાર્ટિંગ અહીંયા કર્યું હતું, અંતિમ સ્થાને છે, તો સ્થાનાંતર કેટલું થાય? આટલું જ થાય. યસ, તો તમારો ડેલ્ટા એક્સ કેટલો થયો? ડેલ્ટા એક્સ તમારો થયો 25, પણ એ 25 કેવા? નીચેની તરફ છે એટલે -25. કામ પૂરું. હવે V0 કેટલો થાય? તો કે આખે આખો ભાગ તમે કન્સિડર કરો છો, આખો ભાગ એટલે A થી C, તો A થી C માં પ્રારંભિક સ્થાન તમારું A, તો પ્રારંભિક સ્થાને તમારો વેગ કેવો છે? તો કે 20, પણ કઈ બાજુ છે? તો કે ઉપરની તરફ, એટલે તમારે કમ્પલસરી +20 મીટર પર સેકન્ડ લેવા પડે. કોમન સેન્સ, સમજ્યા? બહુ ઈઝી છે આ બધી વસ્તુ. પછી પ્રવેગ કેટલો થાય? તો એ તો ખબર જ છે કે -10, કારણ કે નીચે તરફ પ્રવેગ છે. તો હવે તમારે શું ગોતવાનો છે? તો કે સમયગાળો. સિમ્પલ ફોર્મ્યુલા મૂકી દો, તમારું કામ પૂરું થઈ જશે. ડેલ્ટા એક્સ ની જગ્યાએ -25 ઇઝ ઇક્વલ ટુ V0 કેટલા થશે? તો કે V0 થશે 20 t ના t એમનમ પ્લસ હાફ a ની કિંમત કેટલી સાથે થશે? -10 t². ચાલો જોજો બરોબર રીતે, તો શું થશે? 2 પંચા 10. ચાલો તો આખી આખી જોવો, દ્વિઘાત બહુપદી બનશે. -25 ઇઝ ઇક્વલ ટુ 20t -5t². 5 કોમન કાઢીને ઉડાડી નાખો એટલે -5, અહીંથી પણ 5 અને અહીંથી 5, અહીંથી 5 કાઢો એટલે 4t, માઇનસ અહીંથી 5 કાઢી નાખો એટલે t², બધું સામે જવા દો, તો t² - 4t - 5 ઇઝ ઇક્વલ ટુ 0. કામ પૂરું થઈ ગયું. જોવો જોઈ, હવે આ તો શું બની ગઈ? ટી ની દ્વિઘાત બહુપદી બની. ટી ની દ્વિઘાત બહુપદી બધાને આવડે છે કે નહીં? શું થાય ટી ની દ્વિઘાત બહુપદી? ચાલો, તો t² -4t - 5. ચાલો કેમ કરતા હતા? આનો અને આગળ કાંઈ ન હોય તે ઈ બંનેનો ગુણાકાર, 5 એકુ 5, 5 ને એવા ભાગ બાદબાકી કરતા 4, તો 5 - 1 બરાબર 4, પણ માઇનસ છે એટલે નિશાની ચેન્જ કરવી પડશે, એટલે ભાગ પડ્યા તમારા -5 અને +1, તો શું થશે? ધેરફોર t² - 5t પ્લસ t - 5 ઇઝ ઇક્વલ ટુ 0. બે પદ t કોમન, t - 5 પ્લસ કાંઈ નો નીકળે તો 1 કોમન, t - 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો t ઇઝ ઇક્વલ ટુ, ચાલો આવું થશે, સ્ટેપ વધારું છું, તમે નો વધારો તો હાલે, t - 5 અને t + 1 ઇઝ ઇક્વલ ટુ 0. therefore t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ ઓર t ઇઝ ઇક્વલ ટુ -1 સેકન્ડ, જે શક્ય નથી. તમને એમ થશે કે સર શું કામ શક્ય નથી? કારણ કે આપણે સ્ટાર્ટિંગ અહીંથી લીધું છે, અહીંયા 0 સેકન્ડ લીધી છે, તો -1 સેકન્ડ એ ન થાય. તો 5 સેકન્ડ તમારો આન્સર થશે. સિમ્પલ છે. આવી ગયો આન્સર. તમને એમ થશે કે સર આમાં ઘણા બધા સ્ટેપ થયા. ઘણા બધા સ્ટેપ નથી થયા. એકચ્યુઅલમાં સ્ટેપ તમે જોવા જાઓ તો આ 3 જ સ્ટેપ છે. અહીંથી તો સીધું સોલ્યુશન મળી જાય. -5 એટલે તમને લાઈટ થઈ જવી જોઈએ કે -5 છે એટલે સામે જશે એટલે +5 થશે. આ તમને સ્ટેપ સીધા કપાઈ જવા જોઈએ. આટલું તો તમારે ડાયરેક્ટ તમારી પાસે એટલું નોલેજ હોવું જોઈએ બચ્ચા. એ આપણે મેળવવાનું છે અને સ્પીડ ગેઇન કરવી છે, હે ને? તો આમાં શું સમજાવવા માંગે છે? આ આખો પોર્શન તમને શું કહેવા માંગે છે? આ તમને એવું સમજાવવા માંગે છે કે તમે ભાગ શું કામ પાડો છો? ભાગ ક્યારે પાડવા પડે? જો બંનેના પ્રવેગ ડિફરન્ટ થતા હોય તો તમારે ભાગ પાડવા પડે. અહીંયા ભાગ પાડવાની જરૂરિયાત જ નથી, કારણ કે પ્રવેગ ડિફરન્ટ નથી, પ્રવેગ સેમ છે. જો આવું હોત કે TAB એટલે અહીંયા A થી B સુધી આનું જુદું અને B થી C સુધી ઈ પણ જુદું, બંનેના પ્રવેગ જુદા, અહીંથી આમ ઉપર જવાનો 2 મીટર પર સેકન્ડ કર્યો તો નીચે આવવાનો,
10 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો કોમન છે, સિમ્પલ વસ્તુ છે કે તમારે ભાગ પાડીને જ કરવું પડે, થઈ જ ન શકે. પણ અહીંયા A થી B અને B થી C દરમિયાન પ્રવેગ સમાન છે. દરેક બિંદુએ કોઈ ક્ષણ માટે ક્યાંય પણ ગતિ ડિસ્ટર્બ નથી થતી, મતલબ કે સમાન જ છે. તો આના કારણોસર સાહેબ તમે આખી ગતિને એક જ કન્સિડર કરો તો નેટ ડેલ્ટા એક્સ કેટલો થયો? નેટ ડેલ્ટા એક્સ થયો -25. તો આ તમારો આન્સર થઈ ગયો. તો બહુ ઈઝી રીતે તમે સેકન્ડ મેથડથી તમે કરી શકો છો. ઓલી મેથડ થોડીક લેન્ધી પડે, આ મેથડથી તમે ઈઝી રીતે આખું સોલ્વ કરી શકો છો. રેડી? તો આ રીતે તમે કરી શકો. ચાલો હજી તમને આ એક મેથડનું હજી તમને એક સિમ્પ્લિફિકેશન આપું, મતલબ કે હજી એક ફોર્મ્યુલા તમને યાદ કરાવું કે જે આ મેથડથી કરી શકાય. યાદ કરો, કોઈ એક વ્યક્તિ છે પોતાના હાથમાંથી એક બોલને ઉપર તરફ થ્રો કરે છે અને પાછો નીચે તરફ આવે, તો અહીંથી અહીંયા આવવા માટે લાગતો સમય કેટલો થાય? જેને તમે શું કહેતા હતા યાદ કરો જોઈ, પોતાના હાથથી ફેંક્યો ને વળી પાછો એ જ જગ્યા આવવા માટે કેટલો સમય લાગે? એને આપણે કહેતા હતા કુલ ઉડ્ડયન સમય, હે ને? તો ઈફ આનાથી બહુ ઈઝી રીતે ફાઇન્ડ કરી શકાય. વિચારો, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ ઈ જ છે, તો તમારો ડેલ્ટા એક્સ કેટલો થાય? સિમ્પલ છે, આ જ મેથડથી ડેલ્ટા એક્સ તમારો 0 થશે. ડેલ્ટા એક્સ 0 થાય, પ્રારંભિક વેગ v0, પણ v0 કેવા લેવા પડશે? પ્લસ v0 ઉપર તરફ જાય છે, પ્રવેગની કિંમત લેવી પડશે -g. હાલો કરો ફોર્મ્યુલા એપ્લાય. ડેલ્ટા એક્સ v0t પ્લસ 1/2 at². v0 કેટલા છે? v0 ડેલ્ટા એક્સ કેટલા છે? 0. શું કામ 0? જ્યાંથી આપણે થ્રો કર્યો તો વળી પાછો ત્યાં જ હાથમાં આવી ગયો છે, એટલે કરેલું સ્થાનાંતર 0 છે. તો v0 into v0t એમનેમ. ચાલો પ્લસની જગ્યાએ કેટલા થઈ જશે? -12 gt². એક t કોમન કાઢીને જવા દો એટલે ઉડી જશે, અથવા એવું ન કરવું હોય, આને સામે જવા દો 1/2 gt² v0t. એક t ઉડાડી નાખો અથવા t ની કિંમત 0 આવે મને પણ ખ્યાલ છે, તો t 2v0/g. યાદ કરો, આવું હતું ફોર્મ્યુલા કે નહોતું? યાદ કરો. તો આ એક વસ્તુ આખી સમજવાની છે કે તમે આ રીતે પણ તમે આખું ચોખ્ખું સ્થાનાંતર લ્યો કે નેટ કેટલું થયું ડિસ્પ્લેસમેન્ટ. તમે અહીંથી થ્રો કર્યો, ઉપરની તરફ ગયો, વળી પાછો નીચે આવ્યો, તો નેટ કેટલું થયું? નેટ 0 થયું. તો તમે આ રીતે પણ કરી શકો. બાકી બીજી બધી મેથડ છે જ, જે ઓલી પહેલી મેથડ કરી સાચી જ છે, કોઈ ના ન પાડે, માર્ક્સ પૂરા જ મળે, પણ થોડાક અપડેટ થવાની હવે આપણે જરૂરિયાત છે. તો તમારે એ પ્રમાણે સમને આખો લીડ કરવો પડશે, એ પ્રમાણે સમને આખો સમજવો પડશે. રેડી? ડન? તો પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. બીજા ઘણા બધા જ સમ કરવા છે. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.